વાત કરીએ ખેડબ્રહ્માની ખેડબ્રહ્મા ખાતે ભાજપ યુવા મોરચા દ્વારા બાઇક રેલીનું આયોજન થયું। શોભના બારૈયાના સમર્થનમાં આ બાઇક રેલી કાઢવામાં આવી હતી। આ અંતર્ગત મોટી સંખ્યામાં ભાજપ કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા। ગુજરાતમાં લોકસભાના ત્રીજા ચરણના મતદાન માટે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે। તેવા સંજોગોમાં રાજકીય પક્ષો દ્વારા પ્રચારને વેગ અપાઈ રહ્યો છે। તેવા સમયે સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શોભના બારૈયાના સમર્થનમાં ખેડબ્રહ્મા ખાતે પ્રચારના અંતિમ દિવસે ભાજપ યુવા મોરચા દ્વારા અંબિકા માતાજીના મંદિરથી ખેડબ્રહ્મા તાલુકા અને શહેર બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, આગેવાનો અને હોદ્દેદારો આ બાઇક રેલીમાં જોડાયા હતા। બાઇક રેલી શહેરના વિવિધ વિસ્તારો તથા જાહેર માર્ગો પરથી જય શ્રીરામના નારા સાથે પસાર થઈ હતી। કાર્યકર્તાઓ દ્વારા ભાજપના 400 પારના નારાને સમર્થન આપવામાં આવી રહ્યું છે। સાર્થક કરવા માટે આ આહવાન કરવામાં આવ્યું હતું। આજરોજ સાબરકાંઠા લોકસભાની ચૂંટણીના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન મહેન્દ્રસિંહ બારૈયાના સમર્થનમાં ખેડબ્રહ્મા 29 વિધાનસભાના ગ્રામ્ય અને શહેરના યુવા મોરચાના કાર્યકર્તા દ્વારા ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા છે અને શોભનાબેન બારૈયાને જંગી બહુમતીથી જીતાડવા માટેનો સંકલ્પ કર્યો છે અને સાબરકાંઠા લોકસભાનું એક કમળ નરેન્દ્ર મોદીના ચરણમાં અર્પણ કરવા જઈ રહ્યા છે। ત્યારે અબકી બાર 400 પાર।